હાલો મિત્રો, સ્વાગત છે તમારી હિતેશ મિની વ્લોગમાં. તો કેમ છો બધાય? મજામાં છો? મજામાં દેશો. તો જો આજ શુક્રવાર હતો એટલે કારખાને રજા હતી પાવર કાપની. તો જો બધા ભાગીયા છીએ મઢે, કારણ કે મઢે અમારા વિલુભાઈ ને બધા કહેતા હતા હાલો કે પુલાવ બનાવીએ. તો જવા આમ પુલાવ ચોખા બધા બાફી નાખ્યા છે, હવે એને વઘારવાના છે. ચોખા હોય એને જ પુલાવ કહીએ અમે તો, એને જ કહેવાય ને પુલાવ. જો આમ બધું ટમેટા ને કોબી ને દિલીપ શેઠ અમે બે ગયેલા હતા જમવા. તો એનો ફોન આવ્યો તો આપણે પાસે પહોંચી ગયા. એ કે આવો આંટો મારવા. તમે તો હારું ને હાલો આવી જાય બીજું હું. જો આમ તો પેલા મેં કીધું વિલું તો હતો જ નહીં, એ તળાજા ગયેલો હતો. એક પાર્સલ આવવાનું હતું એટલે લેવા ગયેલો હતો. કાળા તડકાનું મૂક્યું હો ભાઈ. તો પેલું કાંઈ ઘટે નહીં તમારે. એ જાઉં મારે મેહુલભાઈ બધું કામ કરતા હતા. આજ માટે ભેગા થયા સુધી કે મઢ પાણી બની કે ઓલો કરી નાખશે માટે થોડુંક ડાર ઘરનો છે એટલે વાંધો નહીં, પાણી જેટલું જોવે એટલું હોય. તો જો આપણે માતાજીને પણ દર્શન કરી લીધા. તો કોમેન્ટમાં બધાય જય માતાજી લખી નાખજો. જો અમે તપેલું મેકેલું હતું, કાથો કર્યો હોય ને તમારે ઘટે નહીં કાંઈ. તેલ નાખી દીધું સીન શેઠે. ભાઈબંધ છે આપણો ઈ કે આપણને ફાવે બનાવતા. જેવું તેવું શીખે છે બિચારો. જો આમ આપણે માવો સર નહીં ખાવ, એ માવો બનાવે. માતરી માવો ના ખાતા આપણે, સુમન કતરી છે. જવા માવો બાઈ દીધો આપણે. ક્યારેક માવો ખાવાનો હોય સુમન કતરી. લાલજીભાઈ એવા છે ડીશ લઈને વટાણાની. તોરણ ને ઉપાડ્યું તો હું જો મોહો તો બનાવી નાખ્યું. જો ભાત છે એકદમ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો અમારે હાલો ઉખડીયો તાજાથી આવી એવો પણ તમારો પાર્સલ ને બધું લઈને. જો એક પાર્સલમાં કઈક આવેલું તું કહેતો તો એ પાર્સલ આપણે ખોલી ત્યારે ખબર પડે શું છે એમ. કોકનું પાર્સલ છે એટલે કદાચ ઈ ખોલશે તો નહીં, પછી ખોલે તો કઈ કહેવાય નહીં ભાઈ, એનું નક્કી ન હોય કઈ. મારી પાસે સાવી લઈ ગયો ગાડીની કે હમણાં હોય એવું 5 મિનિટમાં. મેં તો સારું હાલે જા બીજું હું. તમારે ઘણા બાપુ કોથમરી મળવા મીડા, મીરમાં પાર્સલ ખોલવા મીડા. બીજાનું પાર્સલ હતું એટલે મેં કીધું હાવ ન ખોલતા, ખાલી જરીક જોઈ લ્યો શું છે એમ. અમારે વિજયભાઈ કોથમરી મળવા મીડા છે. જોવા આવડે તો જવાનું તો બહાર, પણ મેં કીધું હાલો ને થોડાક શાંકતો જાવ, તમે બનાવી નાખો તો. એ પાછા ઘરે ભાગ્યો. વિજયભાઈ કોથમરી મળે છે મસ્ત જોવા, એકદમ સરસ રીતે. વીરુ લેવો તો કોથમરી હતી જ નહીં. ફાઇનલી મિત્રો ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મરચું બધું નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું તમારે કઈ ઘટે નહીં.
તડકો એવો હતો પણ પાછો એ બપોરે 12:30 બધું કર્યું ભાઈ. હા લાલજીભાઈ જો તો પેલો મેકું તમારે મોટો ડીસુ સાફ કરતો હતો. બધાને ખાવા હાટું સાફ તો કરવી પડે. રવિવાર હોય એટલે અમારે આવું કંઈક ને કંઈક હોય જ તે. અને રવિવાર તો શું પણ રજા હોય એટલે મજા આવે એમ. તો જો ફાઇનલી બધું પુલાવ કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે બધા મયુરભાઈ ડીશમાં દેવા માંડ્યા છે બધાને. મારા ભાઈ નો થાય પણ ભાઈ કહેવાય ગયું સોરી મયુર મામા. વિલો પાછો વિડીયો ઉતારતો હતો. ઈ ફેસબુકમાં વિડીયો મેં કે આપણે યુટ્યુબમાં મેકીએ. તો એને પણ સપોર્ટ કરજો. એની આઈડી તો નથી આવડતી મને પણ ડાભાઈ વિરેન્દ્ર એમ હશે કદાચ તો સપોર્ટ કરજો એને. ગડુભાઈ કોબી મળે છે જ્યાં હમણાં 2-3 દી પહેલા એના ઘરે સલેબ ભીડવા ગયા હતા. તો અહીંયા એનો વિડીયો મેં તમને બતાવી દીધો. તો હાલો ફ્રેન્ડ હવે આપણે જઈએ છીએ મેઢા બાજુ. કારણ કે મારા મામા છોકરાની ગયેલા હતા મારા માસીના ઘરે એટલે એને લેવા જવાનું હતું. ને અહીંયા જો આમ ડીસામાં બધું અપાઈ ગયું છે. તો પેલો સાપ જ કરી નાખવાનો પહેલેથી જ તે. તો હાલો આપણે નીકળી ગયા છીએ. આપણી ગાડી પડી થઈ ત્યાં. તડકો તો એવો હતો ને કે આમ ગમે જ નહીં તમને એવો તડકો હતો. તમારા ગત્તુભાઈ તો એનું એરોપ્લેન લઈને આવ્યા હતા પાછા. આજ આપણે જાણું તો એક્ટિવા લઈને. આપણે નીકળી ગયા છીએ હવે. અત્યારે આપણે ઠાડેસ પગો આવ્યા છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર.